આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. હું તને તારા જ્યેષ્ઠ પિતામહ હોવાના સંબંધે પોતાનો ધર્મ, પોતાના કર્તવ્યનું પાલન કરવાનું કહું છું. કાલે તું યુદ્ધ ભૂમિ પર મને તારો શત્રુ સમજીને યુદ્ધ કરીશ. તારા બાણોથી મારી છાતી પર નિશાન તાકીશ અને તારા બાણો છોડતી વખતે તારા હાથોને ધ્રુજવાની આજ્ઞા નહીં આપે, કદાપી નહીં આપે તું. પરંતુ પિતામહ, બસ કર અર્જુન. હું આનાથી વધારે કંઈ સાંભળવા નથી માંગતો. પાણિયા, મને તો લાગે છે કે રાતના અંધકારમાં અર્જુન પૌત્રનો વેશ ધારણ કરીને એના દાદાને નહીં પણ કૌરવ સેનાના સેનાપતિ પાસે કાલના યુદ્ધની રણનીતિ જાણવા આવ્યો હતો. હા, ગાંધાર નરેશ! યુવરાજ, તારા મામા શ્રીની જીવવાને કાબુમાં રાખો. આ મારા પર સંદેહ કરે છે, મારા પર. કોની કોની જીવવા પર આપ કાબુ કરશો? હા, કોની કોની જીવવા? આ શંકાનો નાગ તો કૌરવના પક્ષે લડવા વાળા દરેક યોદ્ધાના મનમાં વારંવાર ઉઠી રહ્યો છે. આપના પ્રતિ સંદેહનું આ વિષ આખી કૌરવ સેનામાં ફેલાઈ રહ્યું છે. આનું કારણ આપના મનમાં પાંડવો પ્રતિનો પ્રેમ છે. આપની દેશભક્તિ પર ભારે પડી રહ્યો છે, ભારે. મારી દેશભક્તિ પર સંદેહ કરવા વાળા દરેક યોદ્ધાને હું કાલે યુદ્ધ ભૂમિ પર દેખાડી દઈશ કે હું પ્રાણ આપી શકું છું, પરંતુ હસ્તિનાપુરની સુરક્ષા પર આંચ નહીં આવવા દઉં. જાઓ યુવરાજ, કાલે યુદ્ધ ભૂમિ પર હું તમારા સર્વની શંકાના ઝેરીલા નાગની ફેણને મારા બાણોના પ્રહારથી ચીથરા ચીથરા કરી નાખીશ.
થોભો સારથી. સાવધાન પિતામહ. સાવધાન અર્જુન. અર્જુન, ફરી ચલાવ બાણ. વાહ અર્જુન, વાહ. જો અર્જુન, હવે પિતામાં ભયંકર પ્રહાર કરવાના છે. સાવધાન. અર્જુન. જો પાર્થ, કેવો અનર્થ થાય છે. જો જો અર્જુન, પિતામહે કેવો પ્રલય મચાવ્યો છે. અર્જુન, પિતામહને રોક, એમના પર પ્રહાર કર. ઉઠાવ ગાંડીવ. પાર્થ, તારા હાથ કેમ ધ્રુજે છે? સ્થિર થઈ જા. પિતામહ.
આ શું કરે છે તું અર્જુન? તારી પ્રત્યંચાને પૂર્ણ શક્તિથી ખેંચ અને પિતામહની છાતીને, એમના હૃદયને છેદી નાખ. આ તારા તીર પિતામહના શરીરને કેવળ અડી અડીને પડે છે. કેશવ, હું તીર તો છોડું છું પિતામહ પર. નહીં, આ અર્જુનના તીર નથી. અર્જુનના તીર તો પહાડને પણ ચૂર કરી નાખે છે, ધરતીની છાતી વિંધી નાખે છે. આ તીર જે પિતામહના ખોળામાં જઈને પોતાનું માથું નમાવે છે, એ તો કેવળ એમના લાડલા પૌત્રના પ્રેમમાં ડૂબેલા લાગે છે. કેશવ, હું શું કરું? શું કરું? યુદ્ધ કર, પિતામહનો વધ કર. કેશવ, હું યુદ્ધ તો કરું છું. આનો અર્થ છે કે તું પિતામહનો વધ કરવા નથી ઈચ્છતો. હા, હું પિતામહનો વધ નહીં કરી શકું. નહીં કરી શકું. હું મારા દાદાની હત્યા. તને હજી સુધી તારા દાદાના પ્રાણની ચિંતા છે, પરંતુ તારા દાદાના હાથે જે ધર્મનો વધ થાય છે એની કોઈ પરવા નથી. પાર્થ, પિતામહને પાંડવોમાંથી કેવળ તું જ મારી શકે છે. કેવળ તું જ એમનો વધ કરી શકે છે. હા પાર્થ. કેશવ, હું શું કરું? મારા હાથ મારી આજ્ઞાનું પાલન નથી કરતા. મારી નજર મારો વિદ્રોહ કરે છે. હું નિશાન લગાડું છું, પરંતુ મારી આંખો, મારા હાથ, મારું ગાંડીવ અને મારું મન પણ કંપી જાય છે. તો પાર્થ, તું પિતામહનો વધ નહીં કરે. નહીં કરી શકું કેશવ. હું નહીં કરી શકું પિતામહનો વધ. તો ઠીક છે, જો તું નહીં કરી શકે પિતામહનો વધ, તો હું કરીશ પિતામહનો વધ. હું ઉઠાવીશ શસ્ત્ર. આ શું કહો છો કેશવ? યુદ્ધમાં ભાગ ન લેવાની આપની પ્રતિજ્ઞા તોડશો? મારી આ પ્રતિજ્ઞા તોડવા માટે તે જ મને વિવશ કર્યો છે. પરંતુ પોતાની પ્રતિજ્ઞા નિભાવવી ધર્મ છે, અને આપ આપની પ્રતિજ્ઞા તોડીને અધર્મ કરશો? પાર્થ, આ ધર્મ અને અધર્મના વળાંક પર તે મને લાવીને ઊભો કર્યો છે. મેં? હા, તે. મેં પ્રતિજ્ઞા કરી હતી શસ્ત્ર ન ઉઠાવવાની, એટલા માટે કારણ કે મને પૂર્ણ વિશ્વાસ હતો કે આ ધર્મ યુદ્ધ કેવળ તું પોતાના બળ વડે જ જીતી શકીશ. અને મારા મિત્ર હોવાના સંબંધે હું આ શ્રેય કેવળ તને જ આપવા માંગતો હતો. પરંતુ તું એક નાનું કર્તવ્ય નિભાવવા માટે એક મોટા કર્તવ્યનું બલિદાન આપે છે. હું સમજી નથી શકતો કેશવ કે તમે શું કહેવા માંગો છો. અર્જુન, પોતાના જ્યેષ્ઠોનો આદર કરવો ધર્મ છે, પરંતુ જ્યારે જ્યેષ્ઠ જ અધર્મના માર્ગ પર હોય તો એમનો વિરોધ કરવો ધર્મ છે. તું પિતામહના મોહમાં અધર્મ કરે છે, અને યદિ હું પણ તારી જેમ આ ભૂલ કરું તો મારું આ રૂપમાં અવતાર લેવું શું કામનું? યદિ હું પણ મારી પ્રતિજ્ઞાનું પાલન કરતો રહું અને મારી આંખો સામે ધર્મ અધર્મ સામે હારી જાય તો મારો અવતાર લેવો નકામો થઈ જાય.
જુએ છે આ વિસ્ફોટ? આ પિતામહના બાણ છે. પાર્થ, તું હજી પણ પિતામહનો વધ નહીં કરે? ઠીક છે, તો બેસી રહે એકલો તારી કાયરતાની ગુફામાં મોઢું સંતાડીને. પરંતુ હું આ પાંડવ સેનાને હારતી જોવા નથી માંગતો. હું અધર્મને જીતતો નહીં જોઈ શકું, એટલે હું જાઉં છું. હા, હું જાઉં છું પિતામહનો વધ કરવા. મહારાજ, પિતામહનો વધ કરવા માટે શ્રી કૃષ્ણએ સુદર્શન ચક્ર ઉપાડ્યું છે. શું? થોભી જાઓ કેશવ. કેશવ થોભી જાઓ. થોભી જાઓ કેશવ. થોભી જાઓ કેશવ. થોભી જાઓ માધવ. થોભી જાઓ. ભગવાન કૃષ્ણે પોતાની પ્રતિજ્ઞા તોડી નાખી. થોભી જાઓ કેશવ. થોભી જાઓ. થોભી જાઓ માધવ. થોભી જાઓ. થોભી જાઓ કેશવ. થોભી જાઓ. થોભી જાઓ. થોભી જાઓ કેશવ. થોભી જાઓ કેશવ. થોભી જાઓ. માધવ, થોભી જાઓ. થોભી જાઓ. આપની પ્રતિજ્ઞા તોડીને આપ આ શું કરો છો? બધા શું કહેશે? લોકો શું કહેશે? કે મેં મારી પ્રતિજ્ઞા તોડી નાખી? કાલનો ઇતિહાસ મને દોષ દેશે ને, કે હું કહું છું કંઈક અને કરું છું કંઈક. ઠીક છે, મારું નામ બદનામ થશે ને, તો થવા દે. પરંતુ હું અધર્મને ધર્મ પર વિજય પ્રાપ્ત નહીં કરવા દઉં. મેં માનવ રૂપમાં એટલે અવતાર લીધો છે કે અધર્મીઓને જીતવાનો અવસર ના આપું. મારો જન્મ જ ધર્મની રક્ષા માટે થયો છે. હે પાર્થ, જ્યારે ધર્મની રક્ષા માટે શેષ કંઈ નથી બચતું, આશાનું અંતિમ કિરણ પણ અધર્મના અંધકારમાં ડૂબવા માંડે છે, જ્યારે મારો અર્જુન પણ કાયર થઈ જાય છે, ત્યારે હું સ્વયં આવું છું ધર્મની રક્ષા માટે. આ સમય પણ મેં અધર્મના અંધકારને, આશાના અંતિમ કિરણને ગળી જતા જોયો છે. એટલે વિવશ થઈને મેં આ સુદર્શન ચક્ર ધારણ કર્યું છે. નહીં કેશવ, નહીં. આપની પ્રતિજ્ઞા તોડીને આપ અનર્થ કરો છો. અનર્થ હું નહીં, અનર્થ તું કરે છે. તને વારંવાર સમજાવ્યું
વારંવાર ધર્મના માર્ગ પર લાવવાના પ્રયાસ કર્યા, પરંતુ તું વારંવાર મુંજાઈ જાય છે. આ ધર્મ યુદ્ધમાં તું મારું પહેલું અને અંતિમ આશાનું કિરણ હતો, પરંતુ એ પણ તૂટી ગયું. તે મને દરેક વખતે નિરાશ કર્યો છે અર્જુન, નિરાશ કર્યો છે. હું હવે આપને નિરાશ નહીં કરું. તે તો પોતાનો ભરોસો છોડી દીધો છે. હવે મને તારા પર વિશ્વાસ નથી રહ્યો અર્જુન. જ્યાં સુધી પિતામહ જીવિત છે, તું તારો ધર્મ નહીં નિભાવી શકે, કારણ કે પિતામહ વિરુદ્ધ ધનુષ ઉપાડતા પહેલા દિવસની જેમ જ આજે પણ તારી આંખોમાં આંસુ ઉમટી આવે છે. પિતામહ પ્રતિના મોહે તારા મનને દુર્બળ કરી નાખ્યું છે અર્જુન, દુર્બળ કરી નાખ્યું છે. હવે હું દુર્બળતાનું પ્રદર્શન નહીં કરું કેશવ, નહીં અર્જુન. મેં સારી રીતે જોઈ લીધું છે, તારા દુર્બળ હાથ ધર્મની રક્ષાને યોગ્ય નથી. પિતામહના મોહે તારી શૂરવીરતાને ઠાલી કરી નાખી છે. બસ કરો હે ચક્રધારી, મને વધારે લજ્જિત ન કરો. બસ એક અવસર વધારે આપો. મારા પર વિશ્વાસ રાખો. મારી ભૂલને કારણે આપે આપની પ્રતિજ્ઞા તોડવાની અને શસ્ત્ર ઉપાડવાની કોઈ આવશ્યકતા નથી. હવે હું મારો ધર્મ નિભાવીશ. હવે હું જોરદાર યુદ્ધ કરીશ. મને ક્ષમા કરો મધુસૂદન, મને ક્ષમા કરો અને સુદર્શન પાછું લઈ લો. તું સત્ય કહે છે અર્જુન? હા કેશવ, હા. ચાલો કેશવ, પાછા આપણા રથ પર જઈએ. જય હો ભક્ત વત્સલનો, જય હો પ્રભુ. પ્રભુ આપે મારી લાજ રાખી, એટલે મને આપના ચરણ સ્પર્શ કરવા દો. નહીં, નહીં પિતામહ, આપ શું કરો છો? મેં આપને માટે કંઈ નથી કર્યું. નહીં પ્રભુ, નહીં. આ બધું આપે મારા માટે જ કર્યું છે. કોઈ જાણે ન જાણે, પરંતુ હું જાણું છું કે આપે આપના તુચ્છ ભક્તનું માન રાખવા માટે જ સુદર્શન ધારણ કર્યું છે. આપ શું કહો છો પિતામહ? પ્રભુ, હું સત્ય કહું છું. જે વખતે આપે શસ્ત્ર ના ઉપાડવાની પ્રતિજ્ઞા લીધી હતી, એ વખતે મેં પણ વગર વિચારીએ જોશમાં આવીને આપની પ્રતિજ્ઞા તોડીને આપને શસ્ત્ર ઉપાડવા માટે વિવશ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. પરંતુ પછી ભૂલ સમજાઈ ગઈ કે મારા જેવા તુચ્છ ભક્ત છું, ભગવાનને કોઈ પણ એની પ્રતિજ્ઞા તોડવા વિવશ નથી કરી શકતો. પરંતુ આપ તો ભક્ત વત્સલ છો ને, આપને એ કદાપી સ્વીકાર નહોતું કે આપના ભક્તની વાત ખોટી ઠરે. કોઈ જાણે ન જાણે, પરંતુ હું જાણું છું કે આપે કેવળ આ ભક્તનું માન રાખવા માટે આપની પ્રતિજ્ઞા તોડી છે. પ્રભુ, આપ ખરેખર ભક્ત વત્સલ છો, અને બસ આ જ મારી જીત છે પ્રભુ. આ યુદ્ધમાં મારી સૌથી મોટી જીત તો એ જ છે પ્રભુ કે આપે મારા ખાતર આપની પ્રતિજ્ઞા તોડી છે. પ્રભુ, બસ કેવળ એક વાતનો ખેદ રહી ગયો છે. એ શું પિતામહ? એ જ કે જ્યારે આપે સુદર્શન ધારણ કર્યું
ત્યારે હું ખુશીથી ગાંડો થઈ ગયો. મને લાગ્યું કે હવે મારા મુક્ત થવાનો સમય આવી ગયો છે. હવે મને આપને હાથે મૃત્યુ પામવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે. અને ખુશીના આવેશમાં મેં મનમાં ને મનમાં મારી ગંગા માતાને પોકારીને કહ્યું કે હે ગંગા મૈયા, જો તું કહેતી હતી કે તારા ભગવાન શ્રી કૃષ્ણને સામે રાખીને મરજે, હું તો એમને હાથે જ મરણ પામીશ. પરંતુ અર્જુન, તે મારી પાસેથી મુક્તિની એક ક્ષણ છીનવી લીધી છે. જા, પોતાના રથ ઉપર જા. જા અર્જુન, પૂર્ણ શક્તિથી પ્રહાર કર. એક ક્ષત્રિય યોદ્ધાની જેમ, એક પૌત્રની જેમ નહીં. જા. વધામણા મહારાજ, પ્રભુ કૃપાથી પિતામહ ભીષ્મ બચી ગયા. શું કહો છો સંજય? પિતામહને ઈચ્છા મૃત્યુનું વરદાન પ્રાપ્ત છે. એમને કોઈ મારી નહીં શકે, સ્વયં કૃષ્ણ પણ નહીં. મહારાજ, ઈચ્છા મૃત્યુનો અર્થ છે કે એમની ઈચ્છા વગર એમનું મૃત્યુ ન થઈ શકે. પરંતુ એનો અર્થ એ નથી કે શ્રી કૃષ્ણનું સુદર્શન એમની ભુજાઓ નથી કાપી શકતું. કારણ કે શ્રી કૃષ્ણ જો ઈચ્છત તો એમને જીવિત રાખીને પણ પિતામહના શરીરને નકામું કરી શકત. એમના હાથ અને પગ કાપી નાખત તો પિતામહનું જીવિત રહેવું અથવા મરી જવું બંને એક સરખું જ થઈ જાત. તમે સાચું કહો છો સંજય. સારું થયું કૃષ્ણને એ બુદ્ધિ ન સૂઝી. સૂર્યાસ્ત થઈ ગયો. યુદ્ધ આજ માટે સમાપ્ત કરો. હે મહાદેવ, પ્રભુએ સુદર્શન ચક્ર ધારણ કરીને આ યુદ્ધમાં શસ્ત્ર ન ધારણ કરવાની એમની પ્રતિજ્ઞા ભંગ કરી છે. હા દેવી, પ્રભુએ એમની પ્રતિજ્ઞા તોડીને શસ્ત્ર ધારણ કર્યું, કેમ કે એ આવશ્યક થઈ ગયું હતું. પરંતુ કેમ ભગવાન? અધર્મને ધર્મ પર વિજય પ્રાપ્ત કરતા રોકવા માટે દેવી. તો શું ભગવાન શ્રી કૃષ્ણ અતિરિક્ત કૌરવોને કોઈ નથી રોકી શકતું? દેવી, જ્યાં સુધી ભીષ્મ પિતામહ યુદ્ધ કરે છે, પાંડવોનું જીતવું અસંભવ છે. કારણ કે પિતામહ ભીષ્મને કેવળ ભીષ્મ જ પરાજિત કરી શકે છે. પિતામહ ભીષ્મ એક કર્મયોગી છે. એમની પાસે દિવ્ય અસ્ત્રોનો ભંડાર છે. ત્રિલોકમાં એવો કોઈ મહાવીર નથી જે ભીષ્મને પરાસ્ત કરી શકે. એટલે આપ કહો છો કે ભીષ્મને કેવળ ભીષ્મ જ પરાસ્ત કરી શકે છે? હા દેવી, પિતામહને કારણે કૌરવોને પ્રાપ્ત વિજય અને પાંડવોની હારનો અર્થ છે ધર્મની હાર. દેવી, આપ તો જાણો જ છો કે પ્રભુએ ધર્મની રક્ષા અને સ્થાપના તથા અધર્મીઓનો નાશ કરવાના ઉદ્દેશથી જ માનવ અવતાર લીધો છે. તો પછી એ અધર્મને ધર્મ પર વિજય પ્રાપ્ત કરવાનો અવસર કઈ રીતે આપી શકે? આ જ કારણ હતું દેવી કે પ્રભુ એમની પ્રતિજ્ઞા ભંગ કરીને પિતામહ ભીષ્મને રોકવા અને એમને શિક્ષા આપવા ગયા હતા. પ્રતિજ્ઞા ભંગ કરીને વળી પિતામાને પ્રભુ કઈ શિક્ષા આપી શકત? એ મને સમજાતું નથી. દેવી, પ્રતિજ્ઞા સંયમનું જ એક શ્રેષ્ઠ રૂપ છે. પ્રતિજ્ઞા મોહ અને આકર્ષણથી અલિપ્ત રહેવા માટે કરેલો શ્રેષ્ઠ વિચાર છે. પ્રતિજ્ઞા પોતાની જાતને બંધનમાં રાખવા માટે કરાય છે. પરંતુ જ્યારે ધર્મ, સમાજ અને આપણો દેશ સંકટમાં પડી જાય ત્યારે પ્રતિજ્ઞાના બંધનમાં બંધાઈ રહેવું અધર્મ સમાન છે. તો પ્રભુ સ્વયં આ ધર્મ કઈ રીતે કરી શકે? એટલે એમના આચારથી કહેતા હતા
કે ધર્મની સુરક્ષામાં એક પળનો પણ વિલંબ ન કરવો જોઈએ. પ્રભુ શ્રી કૃષ્ણ સુદર્શન ચક્ર ધારણ કરીને પિતામહ ભીષ્મના માધ્યમથી સમસ્ત સંસારને એ જ શિક્ષા આપવા માંગે છે. કૃષ્ણ, તમારે સુદર્શન ચક્ર ધારણ કરવું પડ્યું. ભગવાન થઈને પોતાની પ્રતિજ્ઞા તોડવી પડી. હું જાણું છું, સારી રીતે જાણું છું. આનું કારણ મારા ગાંડીવધારી પતિ છે. યુદ્ધ ભૂમિમાં જેમની કાયરતાના પ્રદર્શનથી સ્વયં પરમેશ્વરે હથિયાર ઉપાડવા પડ્યા. હું પૂછું છું, યદિ પ્રતિજ્ઞા તોડી જ નાખી હતી અને સુદર્શન ધારણ કરી જ લીધું હતું, તો પછી હાથ કેમ રોકી લીધો? બચાવી દેવો હતો પ્રલય, સમાપ્ત કરવું હતું આ યુદ્ધને, જેથી મને મારા અપમાનનો પ્રતિશોધ લેવા માટે હજી અધિક પ્રતીક્ષા ન કરવી પડે. જે કામ મારા પતિ ન કરી શક્યા, એ કામ મારા ભાઈ, મારા સખા જ કરી નાખત. પાંચાલી, મારું સુદર્શન ચક્ર ધારણ કરવું આવશ્યક થઈ ગયું હતું, પરંતુ એનો પ્રયોગ નહીં. એટલા માટે કે સુદર્શન ચક્ર ધારણ કરીને હું જુદા જુદા લોકોને જુદી જુદી શિક્ષા આપવા માંગતો હતો. એક તરફ હું શત્રુને જણાવવા માંગતો હતો કે મારી હાજરીમાં અધર્મીઓમાં એટલી શક્તિ નથી કે ધર્મ પર વિજય પ્રાપ્ત કરી શકે. સુદર્શનને જોઈને શત્રુના મનમાં મૃત્યુનો ભય પેસી ગયો હતો. અને બીજી તરફ હું પ્રારબ્ધ અને મારી પ્રતિજ્ઞાના બંધનમાં બંધાયેલો એક સરળ મનુષ્યને એ સમજાવવા ઈચ્છતો હતો કે જ્યારે ધર્મ સંકટમાં હોય તો પ્રતિજ્ઞાને નિભાવવું ધર્મ નથી, પ્રતિજ્ઞાને તોડવી જ ધર્મ છે. તમે પિતામહની વાત કરો છો ને? હા પાંચાલી. જો પિતામહ એ જાણે છે કે કઈ પરિસ્થિતિમાં કયો ધર્મ નિભાવવો જોઈએ, તો દ્યુત સભામાં મને નિર્વસ્ત્ર કરવાના નિર્લજ પ્રયાસ પર એ ચૂપ કેમ બેઠા? અને આ યુદ્ધ શું કામ થયું? પરંતુ યુદ્ધમાં હજી પણ જે પરિસ્થિતિઓનું નિર્માણ થઈ રહ્યું છે, એ પરિસ્થિતિઓમાં જો હું સુદર્શન ધારણ ન કરત અને જેમ પિતામહ દ્યુત સભામાં ચૂપ બેઠા હતા, હું પણ ચૂપ બેસત તો ઉચિત ન હોત. કૃષ્ણ, તમે મારા ભાઈ છો. દ્યુત સભામાં તમે જ મારી લાજની રક્ષા કરી હતી. જ્યારે મારી લાજની રક્ષાની પહેલી જવાબદારી એમની છે જેમની હું અર્ધાંગિની છું. ગાંડેવધારીએ મારા અપમાનનો વિચાર કરીને ગાંડેવ ઉપાડવું જોઈતું હતું. કૃષ્ણ, મારા અપમાનનો વિચાર કરીને. પરંતુ એમને મારા અપમાનની નહીં, પિતામહના પ્રાણની ચિંતા છે, ગુરુદેવ દ્રોણના માનની ચિંતા છે અને ગુરુપુત્ર અશ્વત્થામાની ચિંતા છે. એક તમારા અતિરિક્ત કોઈને મારા માન અપમાનની ચિંતા નથી કેશવ, કોઈને નહીં. વીતેલી વાતોને ભૂલી જા પાંચાલી. હવે તારે ચિંતા કરવાની કોઈ આવશ્યકતા નથી. અર્જુને મને સુદર્શન ચક્રનો પ્રયોગ કરતા રોકતી વખતે એ પ્રતિજ્ઞા કરી છે કે હવે જોરદાર યુદ્ધ કરશે અને કૌરવને પરાસ્ત કરશે. એમણે શત્રુઓને કોઈ પણ પરિસ્થિતિમાં પરાસ્ત કરવાના જ છે એ વાત પર વિશ્વાસ કરીને જ જીવી રહી છું. અને હવે તમે તમારા મુખેથી આ વાત આટલા વિશ્વાસ સાથે કહો છો એટલે મારા વિશ્વાસને પણ બળ મળે છે. પરંતુ કૃષ્ણ,
પાર્થે આપણા બંનેના વિશ્વાસને વારંવાર તોડ્યો છે. શું આ વખતે એ એમનું વચન પૂરું કરશે? અવશ્ય કરશે. તું વિશ્વાસ રાખ. એ નિર્બળ નથી, ભાવુક છે. એના મનમાં વડીલો પ્રત્યે આદર છે. આ જ એનો ગુણ પણ છે અને આ જ એની નિર્બળતા પણ છે. એટલે મેં સ્વયં સુદર્શન ધારણ કર્યું, કેમ કે સુદર્શન ધારણ કરવાનો અર્થ હતો કે હવે અર્જુન કંઈ જ નહીં કરી શકે અને એને બદલે કૃષ્ણ યુદ્ધ કરશે. આ એની વીરતાનું બહુ મોટું અપમાન હોત. એટલે મેં એની વીરતાના અહંકાર પર ઘા કર્યો અને ઘા સફળ થયો. હવે નિશ્ચય જ વીરોની ભાંતિ યુદ્ધ કરશે. તું મારા પર વિશ્વાસ રાખ પાંચાલી. વાહ અર્જુન, વાહ! બીજે દિવસે અર્જુને એક તરફ દ્રઢ સંકલ્પ કરીને યુદ્ધ કર્યું અને કૌરવોમાં હાહાકાર મચાવી દીધો, તો બીજી તરફ ભીમે કૌરવ સેનાનો ભીષણ સંહાર કરવાનું શરૂ કર્યું, જેને રોકવા માટે કૌરવો તરફથી કલિંગ નરેશ અને એમનો વીર પુત્ર શુક્રદેવ આગળ વધ્યા. યુવરાજ શુકદેવ, હા, ભીમ કૌરવ સેનાનો ભીષણ સંહાર કરી રહ્યો છે. એને રોકવો અતિ આવશ્યક છે. એનો વધ કરો. જેવી આજ્ઞા પિતાશ્રી. જાઓ, એનો વધ કરી નાખો.
અત્યારે ભીમ બહુ જ ક્રોધ અને આવેશ સાથે યુદ્ધ કરે છે. એ કેવળ ગદા સાથે કલિંગ રાજની સેના પર તૂટી પડ્યો છે. કેવળ ગદા લઈને? સારું થયું. હવે કલિંગ રાજ સહેલાઈથી ભીમનો વધ કરી શકશે. જો ભીમ માર્યો ગયો તો સમજી લો બધા પાંડવો માર્યા ગયા, અને પછી અમે જીતી જઈશું અને મારો પ્રિય દુર્યોધન વિજેતા બની જશે. પરંતુ સ્થિતિ એવી નથી મહારાજ. અર્થાત એમ કે ભીમનો દરેક વાર કલિંગ રાજને ભારી પડે છે અને કલિંગ રાજની સેનામાં ભય વ્યાપ્ત થઈ ગયો છે. ભીમ, હું તારો વધ કરી નાખીશ. એકલા ભીમે કલિંગ રાજ અને એની સેનાને પરાસ્ત કરી દીધી. સંજય, મને તો એમ લાગે છે કે આપણા પ્રારબ્ધમાં વિજય લખાયો જ નથી. એક બાજુ પિતામહ ભીષ્મ અર્જુનને પરાસ્ત નથી કરી શકતા, અને બીજી બાજુ ભીમ એકલો જ સૌને પછાડી રહ્યો છે. અને દુર્ભાગ્ય નહીં કહીએ તો બીજું શું કહીશું. આ અર્જુન આજે તો કૃષ્ણના સુદર્શન ચક્રની જેમ ઘાતક થઈ ગયો હતો. અર્જુને આપણી વ્યૂહરચનાના ચીથરા કરી નાખ્યા. અર્જુનના ઘાતક પ્રહારો આમ જ ચાલતા રહ્યા તો જીતી ચૂક્યા આપણે આ યુદ્ધ. હા ભાણિયા, તું ચિંતા કેમ કરે છે? સંસારમાં દરેક સમસ્યાનું સમાધાન અને દરેક શક્તિનો ઉત્તર છે. તે જોયું નથી? વનમાં ઉંદરને સાપ ખાઈ જાય છે અને સાપને નોળિયો. પરંતુ એ 5 સાપને માટે આપણી પાસે કયો નોળિયો છે મામાશ્રી? છે અંગરાજ કર્ણ, છે અલંબુસ રાક્ષસ. અલંબુસ? એ મારો મિત્ર? હા, એ જ રાક્ષસ જે માયાવી યુદ્ધમાં નિપુણ છે ભાણિયા. વાહ મામાશ્રી વાહ! આ પાસું તો મારી જોડીમાં છે અને ફેંકી આપ રહ્યા છો. હા ભાણિયા, પાસા તો તારા જ હોય છે અને રમત પણ તારી હોય છે, પરંતુ આ રમત તારી આજ્ઞાથી તારે માટે જ
રમું છું હું. અને વિજેતા હું છું. બાણિયા, આ યુદ્ધ આપણે આપણા બળથી નહીં તો છળથી જીતીશું. પાંડવ સંખ્યામાં આપણાથી ઓછા હોવા છતાં બળમાં આપણાથી આગળ છે, પરંતુ છળમાં આપણાથી બહુ પાછળ છે. હા, એટલે બોલાવ, બોલાવ તારા અલંબુસને, બોલાવ. હે માયાવી રાક્ષસ, હે અલંબુસ, હું તારો મિત્ર યુવરાજ દુર્યોધન તારું આવાહન કરું છું. પ્રગટ થઈ જાઓ અલંબુસ, પ્રગટ થઈ જાઓ, પ્રગટ થઈ જાઓ. પ્રણામ યુવરાજ. પ્રણામ મિત્ર, સ્વાગતમ, સુસ્વાગતમ. વાહ અલંબુસ, વાહ. હવે મારો મિત્ર અલંબુસ લાવશે પાંડવો પર અંકુશ.